જી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ કે આપણી દીકરી ક્યારે અને આપણો દીકરો ક્યારે, દીકરી સાસરિયામાં અને દીકરો પોતાના ઘરે પરણાવ્યા પછી એક જેનું વર્તન, વાણી, વર્તન, વિવેક બધો ગુમાવી દેતો હોય છે. તો આપને ખબર ન હોય અથવા આપ આ ખાડા કાન કરવા માંગતા હોય તો સત્યતા સમજાવું છું અને વાત કરું છું કે જો કદાચ ને આપણે અજાણો હોય તો આપણા મગજમાં આવી જાય. મિત્રો, દીકરી ક્યારે પોતાના સાસરાના ઘરે જાય છે, સાસરિયાની અંદર વાણી, વર્તન, વિવેક આ બધું ગુમાવે છે. દીકરી કોઈનું માનતી નથી માનતી સાસુનું, નથી માનતી સસરાનું, નથી માનતું દિયરનું, નથી માનતી પોતાના પતિનું. આનું કારણ શું હોય છે? કોઈને વિચાર્યું છે? માણસ કહે છે ને કે સંસ્કાર ઘરેથી મળે ને, અને જે બાળકના ઉછેરથી એનું જેવું ઘડતર થાય ને એવું એ બાળક મોટું થાય ને ત્યારે પણ એવું જ રહે. એની સરસ મજાની તમને હું વાત કરું છું. દીકરી નથી માનતી સાસરાના ઘરે એવું જ્યારે આપણે કહી છે ને, એ આપણી બાલિશતા છે, આપણી દમ વગરની વાત છે. કે નહીં? તો કે પોતાના જે પિયરિયાની આપણી દીકરી આપણા ઘરે કેવું વર્તન કરે છે? આપણા ઘરે માતાનું માને છે? આપણા ઘરે પિતાનું માનતી હતી? આપણા ઘરે ભાઈનું માનતી હતી? આપણા ઘરે બહેનનું માનતી હતી? આવું જ્યારે આપણા જીવનમાં આપણે વિચારીએ ને ત્યારે ખબર પડે કે આપણે જે મોટે વાતો કરીએ છીએ, આપણે સત્સંગમાં જઈએ છીએ, આપણે તિલા ટપકા કરીએ છીએ, આપણે વિવિધ ધર્મોને માનીએ છીએ, આપણે ધાર્મિક દેખાઈએ છીએ, આપણે દોડ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, પરંતુ જ્યાં સુધી પાયાની અંદર આ બધું જરૂરી છે, ભક્તિ કરવી, ધર્મ પાળવો, પણ ઉચ્ચારણ અને આચરણ આમાં ઘણો ફેર છે. પહેલા તો ભગવાને માનવ તરીકે મોકલા, એટલે માનવ બનીએ, માનવના નિયમ સમજીએ, માનવને જે પશુ પંખી જીવ જંતુથી માંડી જે માનવ સમાજના અન્ય સમાજની અંદર કઈ રીતે રહેવું એ સમજીએ. પછી બીજા નંબરનું આ ધર્મ આવે છે. જ્યાં સુધી માનવ ન બની ન શકીએ ત્યાં સુધી ધર્મ કઈ રીતે આપણે જાણી શકીએ, કઈ રીતે બીજાને સમજી શકીએ? કારણ કે માનવ શું છે એ જ આપણે સમજ્યા નથી. એમ અહીંયા દીકરી માનું માનતી હોય તો સાસરાની અંદર, સાસરિયાની અંદર સાસુને માને, માને માન આપે તો સાસુને માન આપે, પિતાને માન આપે તો સસરાને માન આપે, ભાઈને માન આપે તો દિયરને સમજી શકે, માન આપે, અને બાપને સમજી શકે તો પતિને સમજી શકે. જીવ ગળે જતન કરનારી જો વ્યક્તિત્વ હોય તો એ બાપ છે. બાપ દીકરીને લાડ લડાવે, બાપ દીકરીને હર ઈચ્છા પૂરી કરે. એનો મતલબ એવો નથી કે એ દીકરી છે અને એની જવાબદારી નિભાવે છે, એવું નથી. બાપના સ્નેહ એના હૈયાના તાતણે બંધાયેલો હોય છે. બાપ એની ઈચ્છા પૂરી કરે એનો મતલબ એવો નથી કે જન્મ લીધો એટલે પણ બાપ એને સમજે છે મારી દીકરીને કોઈ પણ ઈચ્છા મારા ઘરેથી ઓછી ન હોવી જોઈએ.
પૂરી થવી જોઈએ, કારણ કે મારી દીકરી પારકી થાપણ છે, મારી દીકરી મારો જીવ છે. આવું સમજીને બાપ જેથી એના માટે જે કરે છે ને એ બરોબર છે, પણ બાપને સમજવું જોઈએ મારી દીકરી ને હું કરું છું આ પ્રેમ છે, પરંતુ આ પ્રેમની કુટેવ તો નથી ને, આ પ્રેમ એની કુટેવ તો નથી બનતી ને, કે હું જે એને ઉછેર કરું છું, સુખ સગવડતામાં ઉછેર કરું છું, એનો ગેરફાયદો એના સસરા વાળાને તો નહીં થાય ને. કઈ રીતે સમાજમાં રહેવું, કઈ રીતે સહન શક્તિ કરવી, કઈ રીતે વાપરવું, કઈ રીતે જીવવું, આજે મેં એના કોડ પૂરા કરું એ કાલ એના પતિ પાસે હઠ લઈને તો નહીં બેસે ને. આવું આપણે સમજતા નથી ને. અને આપણી દીકરી આપણા ઘરે જીદ કરતી હોય, આપણા ઘરે રિસાઈ જતી હોય, આપણા ઘરે સામું બોલી લેતી હોય, તો સમજો અહીંયા તો એનું ઘર છે ને, જો આવું વર્તન કરતી હોય તો સતત આવું કરી લેલું વર્તન એની ટેવ બની જશે. પરિણામે એક દિવસ એ દીકરી જ્યારે એના સસરે જશે ને, ત્યારે એક ટેવ જે જીવનમાં વણાઈ ગઈ છે લોહી સાથે, એ બદલશે નહીં. પરિણામે આ દીકરી છે ને એનું ઘર વસાવી નહીં શકે, સુખી પોતે નહીં રહી શકે, બીજાને નહીં રહેવા દે. માટે જીવનમાં હંમેશના માટે મારી દીકરી જે છે એ આમ શા માટે કરે છે, એ આપણા ઘરેથી જે ચાલુ થાય છે ને, ત્યાંથી એના જીવનની અંદર બદલ લાવવી જોઈએ, એની ટેવમાં બદલ લાવવી જોઈએ, એને સમજાવવી જોઈએ. એ તમે જે સમજાવો છો, ખીજાવ છો, એને શિખામણ આપો છો, અને એના માટે જે કરો છો ને એ તમે ખોટું નથી કરતા, પણ ત્યાં તમે થાપ ખાઈ જાઓ છો કે વારંવાર અહીંયા ટોકવું, વારંવાર કહેવું, મારી દીકરીને માઠું લાગે, મારી દીકરી તો કાલે વહી જવાની છે, આવું ન કહેવું જોઈએ. તો કાલે વહી જવાની નથી, પાછી છાતી ઉપર આવવાની છે, અને એ કંઈક કરવાની છે. એટલે મિત્રો, જીવનમાં આવું દીકરી ક્યારે કરે છે એ મેં વાત તમને કરી ને, એના જવાબદાર આપણે માતા પિતાથી માંડીને આપણે કુટુંબ હોય છે. કારણ કે કા આપણે સમજતા નથી, કા સમજાવવા માંગતા નથી, અને કા સમજવા ઈચ્છતા નથી. એવી જ રીતે દીકરો આપણો છે. આપણો દીકરો યુવાન થયો, આપણો દીકરો લગ્ન લાયક થયો, એટલે આપણે આપણા દીકરા માટે આપણી જે સંપત્તિ હોય, ઘણી હોય, ખાય તો એનો ખૂટ એટલી હોય, પણ એના જીવનનું ઘડતર કર્યું નથી, એની કુટેવો સુધારી નથી, એને વ્યસનોથી પાછો વાર્યો નથી, એને આપણે કોઈ પણ કહીએ ગમતું નથી, કહીએ તો એમાં માણસ જેવું એક ગુણ નથી. અને જ્યારે આપણી પાસે ઉંમર થાય ત્યારે આપણે સગા વાલાને કહીએ છીએ, મારો દીકરો ઉંમર લાયક થયો, સારી દીકરી ગોતજો, સારી ઘર ગોતજો, કે સંસ્કારી હોય. આપણે સંસ્કારી દીકરીની અપેક્ષા કરીએ છીએ, પણ આપણો સંસ્કારી દીકરો આપણે બનાવતા નથી. એનું જવાબદાર કોણ? પરિણામે ઘર તૂટે છે. દીકરી એને કહે છે કે આવું ન જીવાય, આવું ન કરાય, કારણ કે પોતાની પત્ની છે. જ્યારે પાછી વાર છે, દીકરી હારે ઝઘડા થાય છે, દીકરીને કાઢી મૂકે છે, આના કોર્ટ કચેરીમાં કેસ કબાલા થાય છે, ત્યારે એના બાપને ખબર નથી, દીકરાના બાપને ખબર નથી કે મારો દીકરો વર્ણશંકર જેવો હતો. એમાં દોષ દીકરીનો નથી, મારા દીકરાનો છે. આ જગ્યાએ દીકરાના બાપ જે છે એ દીકરાને લત મારી અને બહાર કાઢી મૂકે, મારે પુત્ર વધુ જોશે, પણ તું નહીં જોઈ, સાલા નહીં બદલતો, તો બદલ આવશે. આવું દીકરો કરે છે ક્યારે? એનું જવાબદાર કોણ? એના મા બાપ, એનું કુટુંબ, પરિવાર. મારો દીકરાની વહુ મારે સીતા જેવી ગોતવી છે તો દીકરો રામ બનાવવો પડશે ને. દીકરો રામ નથી તો સીતા ક્યાંથી મળવાની છે? અને સીતા મળશે તો સીતા સળગી જશે, અને સીતાની તમને હાઈ લાગશે, જિંદગી આખી રહેશે તો બિચારી એનું જીવન બરબાદ થઈ જશે. માટે જેટલી દીકરીને જે સમજણની જરૂર છે, દીકરીને સમજાવવાની મા બાપની જરૂર છે, દ્રષ્ટિ બદલવાની જરૂર છે, એમ દીકરાના મા બાપની પણ જરૂર છે. માટે જીવનમાં હંમેશા માટે મિત્રો હું કહું છું, કાયમી માટે કહું છું
કે સારાની જો અપેક્ષા રાખતા હોય તો પહેલા આપણે સારા બની જાઓ. આપણે ખુદ જ્યાં સુધી સારા નહીં બનીએ ત્યાં સુધી સારાની અપેક્ષા રાખવી ખોટી છે. ગમે તે ધર્મ કાર્યની અંદર જાઓ, ધર્મ કાર્ય હોય બધા સારા છે, ધર્મ સારા, સંપ્રદાય સારા છે, મંદિર મસ્જિદ બધું સારું છે, ભગવાન સુધી પહોંચવાના માધ્યમ છે. પણ જ્યાં સુધી તમારી માનસિકતા ભગવાન સુધી પહોંચવાની નહીં થાય, ત્યાર નહીં થાય, ત્યાં સુધી તમે ક્યાંય પહોંચવાના નથી. ધર્મ બધા સારા છે, રામ રહીમ કે ગમે તે તમે ધર્મ કરો, ધર્મમાં ક્યાંય માણસને હિંસા કે માણસને ખતમ કરવાની વાત નથી, માણસને ઉભો કરવાની વાત છે, દોડતો કરવાની વાત છે, માણસ જેવું જીવન જીવવાની વાત છે. પર સાલું આવું ઘુસાવી છે આપણે આપણી શ્રેષ્ઠતા વગરનું શ્રેષ્ઠતાનું લેબલ મારવા માટે જે આપણે કરીએ છીએ ને એ ખરાબી આપણને ખાઈ જાય છે. માટે જીવનમાં હંમેશા માટે યાદ રાખજો કે મારે મારો દીકરો અને મારા દીકરાની વહુ બંને સારા જોતા હશે તો બંને બદલવું પડશે, બંનેના સંસ્કારો બદલાવવા પડશે, બંનેની જે જીવન શૈલી બદલવી પડશે. તો મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવો. જય માતાજી, જય દાદા, જય મા ભવાની.